હેલો ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે પાઉંભાજીની રેસીપી શેર કરીશ. ભાજી બનાવવા માટે આપણે કુકરમાં 3 નાના રીંગણ, 2 નાના બટેકા, થોડું ફ્લાવર લેશું. આમાં આપણે હવે સ્વાદ અનુસાર નમક નાખશું અને 2 ગ્લાસ જેવું પાણી નાખી દઈશું. હવે આ બધું આપણે સ્લો ફ્લેમ પર બાફી લેશું. શાક બધું બફાઈ ગયું છે. હવે આપણે આને મેશરથી મેશ કરી લેશું. 2 મોટી ડુંગળી લેશું અને એને ચોપરમાં નાખીને એને ઝીણી ઝીણી સુધારી લેશું. મેં 2 હવે મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે. આને પણ આપણે ચોપરમાં ઝીણું ઝીણું સુધારી લેશું. ભાજી વઘારવા માટે એક કડાઈમાં આપણે 3 મોટી ચમચી તેલ લીધું છે. એમાં આપણે આ ડુંગળી નાખી દઈશું. હવે ડુંગળી થોડી ચડી ગઈ છે એટલે આમાં આપણે 1 ચમચી જેવી આદુ લસણની પેસ્ટ નાખીને આને સરખી રીતે મિક્સ કરી દઈશું. તેલ છૂટું પડી ગયું છે. આપણી ડુંગળી સરખી રીતે ચડી ગઈ છે. આમાં આપણે પીસેલા ટમેટાં નાખી દઈશું. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર બધા મસાલા કરી લેશું. 1 નાની ચમચી હળદર, 1 મોટી ચમચી મરચું અને 1 નાની ચમચી જેવો ધાણા જીરું નાખીને આપણે સરખી રીતે મસાલાને મિક્સ કરી લેશું. મસાલા સરખા સતળાઈ ગયા છે. જો તેલ છૂટું પડી ગયું છે. હવે આમાં આપણે બાફેલા શાકભાજી ઉમેરી દઈશું. આમાં આપણે હવે 1 ગ્લાસ પાણી નાખીને આને 5 થી 10 મિનિટ માટે ચડવા દઈશું. ભાજી ચડી ગઈ છે. હવે આમાં આપણે 1 મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખી દઈશું અને એને મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું. રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.